શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ ભજમન નારાયણ 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 ભજમન ભજમન નારાયણ 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 ભજમન બોલે તે બીજો નહીં પરમેશ્વર પોતે, અને સાંભળે એ પણ બીજો નહીં એ જ પરમેશ્વર પોતે. શરીર જુદા જુદા હોય, આકૃતિ જુદી જુદી હોય, પણ મારો નારાયણ સર્વની અંદર એક જ છે બાપ. કબીર કુવા એક, પનિહારી અનેક, બર્તન સબ ન્યારે ન્યારે, પાણી સબ में एक. બાપ પરમાત્મા નારાયણ સર્વવ્યાપક, જે જળમાં થળમાં કોઈ એવી જગ્યા નથી કે જ્યાં નારાયણ વિરાજમાન ન હોય. દૃષ્ટિ આંખ જ્યારે શુદ્ધ થાય ત્યારે આ દિવાલમાં પણ નારાયણ દેખાય, વૃક્ષોમાં પણ નારાયણ દેખાય. પણ મારી અને તમારી આંખમાં સંસારના એટલા બધા વિકાર ભરેલા છે, જેથી આંખ અશુદ્ધ રહી, શુદ્ધ નથી. સુદર્શન ચક્ર એ કોઈ એ ચક્ર ન હતો, એ જ્ઞાન છે. અને જ્ઞાન જ હંમેશાને માટે અહંકારનું પતન કરે. જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી મારા જીવનની અંદર અહંકાર ઊભો જ છે. અહંકારને મારવા માટે જ્ઞાન છે. અજ્ઞાન અંધકાર, અજ્ઞાન એટલે અંધકાર. એ અંધકારમાં પ્રભાત પ્રગટ કરવી. શરીર એક અંધકાર છે અને એને હું અને તમે એવું માની લીધું કે હું પોતે જ શરીર છું, અંધકાર.
પણ જે અંતઃકરણ છે એ પ્રભાત છે, અને એની અંદર જે સત્સંગનો રસ જે અંદર ઉતરે એને સૂર્યપ્રકાશ કહેવાય, સૂર્યનારાયણ. જીવનમાં ખૂબ આપણે સત્સંગ તો કર્યા જ કરીએ, કથાઓ સાંભળ્યા જ કરીએ. ભાગવતની કથા બાપા બહુ સુંદર બોલ્યા, દેવદાસ બાપા, મંગો બાપા. ભાગવતની કથા પહેલાં તો શ્રોતાને એનું મહાત્મય જે છે ને એ સમજવાની જરૂર છે. ધંધુકારી કોણ? ભક્તિ કોણ? જ્ઞાન વૈરાગ શું કામ મૂર્છામાં આવ્યા? આત્મદેવ એટલે શું? એની ચર્ચાઓ તો બહુ જ લાંબી છે નારાયણ, કથા છે. પણ જીવનની અંદર મારી અંદર ધંધુકારી ઊભો ન થાય તેની કાળજી રાખવી, બહુ કાળજી રાખવાની. ધંધુકારીનો અર્થ એ જ છે કે જે માનવ ધર્મથી, ભક્તિથી, ભગવાનથી જે વિરુદ્ધ દિશામાં છે અને જેને સંસારના જ વિષય, સંસારના જ પદાર્થો જેને પ્રિય છે, જેને હરિરસ પ્રિય નથી, એનું નામ છે ધંધુકારી. 5 વિષય પાછળ દુઃખી થયેલો જીવ ધંધુકારી. જે મારી અને તમારી ઇન્દ્રિયો છે, જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો એને ગોપી બનાવવા માટે કે સતત એક એક ઇન્દ્રિય પરમાત્માના સ્વરૂપમાં, પરમાત્માના નામમાં જો ઇન્દ્રિય લાગી જાય તો ઇન્દ્રિયો નાચે નાચે. આ ઇન્દ્રિયોને તમે ઘણા બધા સુખ આપો છો છતાં પણ સંકોચિત, ઉદાસ, એના તેજ નથી, એની અંદર પ્રકાશ નથી. શું કામ? જે આપવાનું નથી ને તે આપણે આપી રહ્યા છીએ. જે ખાવાની વસ્તુ નથી એ વસ્તુ આપણે એને આપીએ છીએ. નહીં તો એક એક ઇન્દ્રિય ગોપી છે. હરિનામ, પરમાત્માનું કીર્તન, પરમાત્માનો સ્વરૂપ, એની સાથે તમારી ઇન્દ્રિયો કાન છે, આંખ છે, નાક છે, જીભ છે, એની સાથે ઇન્દ્રિયોને જોડી દો તો એ ઇન્દ્રિય 24 કલાક તમારા હૃદયની અંદર નૃત્ય કર્યા કરશે. એક એક ઇન્દ્રિય નૃત્ય કરશે, કારણ કે જેને જે જોઈ તે મળી ગયું. ઇન્દ્રિયોને સંસારના વૈરાગ, વિષય, રસ એ પ્રિય નથી. વૈરાગ ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે મન નિર્દોષ બની જાય ત્યારે. તમામ વાસનાઓ જ્યારે ક્ષીણ થઈ જાય, નાશ થઈ જાય, ત્યારે વૈરાગ પ્રગટ થાય. અને વૈરાગ પ્રગટ થાય ત્યારે આનંદની પ્રાપ્તિ થાય. અને આનંદની પ્રાપ્તિ થાય ત્યારે સાક્ષાત પરમાત્મા જે તમારો ઈષ્ટ હોય એના દર્શન થાય. પણ જે વાસનાઓ છે એ વાસનાઓને જડમૂળથી કાઢવા માટે હું અને તમે તૈયાર નથી. અનેક વાસનાઓથી આપણે ગ્રસ્ત છીએ. તમે થોડો વિચારતા કરો, તમારું મન ક્યાં છે? તમે ક્યાં બેઠા છો અને મન ક્યાં છે? જ્યાં તમે બેઠા છો અને ત્યાં જો મન ન હોય તો તમે સત્સંગમાં નથી ને કથામાં નથી. સત્સંગને, કથાને મનની જરૂર છે. સેવા પૂજાને મનની જરૂર છે. હું અને તમે 24 કલાક મન સંસારને આપ્યા કરી છીએ.
અને પછી કહી કે મન પ્રસન્ન નથી, આનંદ નથી, ક્યાંથી હોઈ શકે બાપ? આ તો ભગવાનની કૃપા છે. 150 જણા જે આ રામાયણની અંદર જોડાઈ ગયા. સવાર સુધરે, જીવન સુધરે મારા બાપ. પણ સવાર ક્યારે સુધરે? જ્યારે અંતઃકરણમાં, જ્યારે સવાર સૂરજ ઉગે ત્યારે સવાર સુધરી કહેવાય. મલિનતા છે ત્યાં સુધી સવાર કેમ સુધરે? કેવળ વાતો જ. મનને શુદ્ધ કરવા માટે, ચિત્તને શુદ્ધ કરવા માટે સંતોનું સમાગમ. વાંચવાથી કંઈ થતું નથી, બોલવાથી કંઈ થતું નથી. તમે તમારા અંતઃકરણને જુઓ. મારો અંતઃકરણ ક્યાં રમે છે? મારી બુદ્ધિ ક્યાં છે? મારો ચિત્ત ક્યાં છે? મારો મન ક્યાં છે? મારો અહંકાર ક્યાં છે? એ મૂળ તત્વને જુઓ તો રામાયણ, ગીતા, ભાગવત એ બધા રસ તમને ઈશ્વર સ્વરૂપ બનાવી દે બાપ. ભગવાનના સ્વરૂપ તમે બનાવી દે. એ શક્તિ છે. આપણે કોઈ દિવસ અંતઃકરણની સામે જોયું? ક્યારે પણ નહીં. નથી મનને જોતા, નથી ચિત્તને જોતા, નથી અહંકારને જોતા કે અહંકાર ક્યાં બંધાયેલો છે. અહંકાર છે ને એ બાપ મારા ભગવાનને આગળ પહોંચાડી દે, ચરણોમાં પહોંચાડી દે. એ અહંકાર છે. નારદજીનો અહંકાર હતો કે હું માનવ છું, મને કોઈ સ્વાર્થ નથી અને પરમાત્માનું મારે ભજન કરવું જ છે, તો જ હું માનવ કહેવાઉં. જો હું માનવ હું અને પરમાત્માનું ભજન ન કરું તો હું માનવ નથી. આ નારદજીના શબ્દ છે. તો વિચારું કે હું કેટલો માનવ છું. જે આપણને 24 કલાક સંસારના બંધનમાં પડેલા, તો ક્યારેક તમને એવું થાય છે કે હવે આ કીચડમાંથી મુક્ત થવા માટે કંઈક ઉપાય કરું, કંઈક પુરુષાર્થ કરું? ક્યારે એવો થાય? સત્સંગ એટલા માટે છે કે જે સંસારનું કીચડ છે એમાંથી મુક્ત થવા માટે સત્સંગ છે, માટે કથાઓ છે. આપણે તો 24 કલાક બંધાયા જ કરીએ છીએ. આ મારો દીકરો, આ મારા ધન, આ મારી ગાડી, એમાં જ બંધાયેલા. જે વસ્તુ તમારી સાથે ચાલવાની નથી જ, તમારી નથી જ, એ જ વસ્તુ સાથે તમે પ્રેમ કરો છો, એ જ વસ્તુ સાથે તમારો બંધન છે. જે તમારી છે જ નહીં તે. આ શરીર છે ને નાશવંત છે, શરીર મારો નથી. એકવાર શરીરનું પર સંબંધ છોડવો જ પડશે. તો હું છું કોણ? કે હું બ્રહ્મ છું. જો તું બ્રહ્મ છે તો જગત કોણ છે? જગત એ બ્રહ્મ છે. તું પહેલા તને ઓળખ તો જગતને તું ઓળખી શકીશ. જ્યાં સુધી તું તને નથી ઓળખ્યો ત્યાં સુધી તું જગતને નહીં ઓળખી શકે. તું બ્રહ્મ છે, જગત આખો બ્રહ્મ છે. જો બ્રહ્મ માનતા હોઈએ જગતને, તો તારું ને મારું ક્યાં રહ્યું મારા બાપ? તો આપણી દૃષ્ટિ એવી થઈ જાય કે મારું કંઈ પણ નથી. આ જગતમાં, સંસારમાં મારી કોઈ પણ વસ્તુ નથી. તો છે શું? કે મારો એક જ સત્સંગ મારો છે, બીજો કંઈ નથી. સત્સંગ સિવાય બીજું કંઈ આપણું નથી આ સંસારની અંદર, જગતમાં. એને ચાહે બંધુ કહો, ચાહે મિત્ર કહો, સત્સંગને એ જ તમારો ઉદ્ધાર કરશે. સાચો કુટુંબી, સાચો સગો સત્સંગ જ છે, બીજું કંઈ છે જ નહીં. જે દીકરા ઉપર તમારી મમતા છે એ જ દીકરો નિવાસણી આપશે. એટલે કી માની લેજો, હું ખુલ્લી વાત કરી દઉં. એ જ શમશાનમાં લઈ જશે અને એ જ શમશાનમાં ચીર ઉપર તમને રાખશે. તમારો છે
જો તમારો હોય તો તમારા દીકરાને તમે મૂકી શકો? દીકરાને છોડી દે છે બાપ, દીકરો બાપને છોડીને ચાલ્યો જાય તો છે કોણ આપણું આ સંસારમાં? કઈ વસ્તુ મારી છે? આ બધી ધમસાઓ છે બાપ. કોઈ મારી સાથે ચાલવાની નથી. આ દેહ મારો નથી તો આ ધમસાઓ મારી ક્યાંથી હોય? આ તો એક પરમાત્માની લીલા, પરમાત્માનું ખ્યાલ, અને તેથી કરીને જેમી રીતે સૂર્યનારાયણના કિરણો છે એવી રીતે એક જ બ્રહ્મના તત્વ હું અને તમે છીએ મારા બાપ. આ તો એક સંસારમાં આનંદ મેળવવા માટે આપણે એક દેહની ધમસરાની અંદર આવેલા જાત્રાળુ છીએ. બાકી આપણું કંઈ નથી બાપ. જાત્રાળુ શું કહે? ખરેખર તો ધન્યવાદ તો સર્પોને છે કે જે પોતાનું ઘર જ બનાવતા નથી, ફરિયાદ કરે એકાંત 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 એકાંત. અને એક જ રાત્રિ બીજા ડોરમાં, ઉંદરોના ડોરમાં સર્પ એક જ રાત્રિ રહે, બીજી રાત્રિ અહીંયા હોય જ નહીં. એવી રીતે માનવને જીવન હોવું જોઈએ કે આ શરીર છે મારા માટે એક રાત્રિ જ છે. એક દિવસ આને છોડવાનું છે તો મારું અસલી ધામ કે હરિધામ છે. મારો હરિધામ અસલી છે. એને પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થની જરૂર છે. પુરુષાર્થ કયો? પુરુષાર્થ એને કહેવાય કે તમે તમારા મનને, ચિત્તને, બુદ્ધિને, અહંકારને, સંસારના જે પદાર્થો છે, જે વિષય રસ છે એમાંથી થોડો બહાર કાઢવાની કોશિશ કરો. એનું નામ પુરુષાર્થ છે. આ કથાઓ આપણને સમજાવે મારા બાપ. જે કથાઓ છે એ મને અને તમને સમજાવે છે. પહેલાં લગ્ન ભગવાન શંકરના થયા. પહેલો કાર્તિક સ્વામીનો જન્મ થયો. કાર્તિક સ્વામી એટલે પુરુષાર્થ. પુરુષાર્થ થયો એટલે રામ પ્રગટ થયો. આ તો કથાઓ મને અને તમને ઉપદેશ કરે છે. આત્મદેવ બ્રાહ્મણના સંતાન ન હતા. ભાગવત કથા. શમીક ઋષિ પાસે આત્મદેવ કહ્યો અને રડવા લાગ્યો કે મેં કર્મકાંડ કરીને ઘણું બધું ધન ભેગું કર્યું છે, હવે ખાવાવાળો નથી. ત્યારે શમીક ઋષિ હસી પડ્યા. અરે બ્રાહ્મણ, તારો મુખ જોતા મને એમ થાય છે કે તું તો અતિ પવિત્ર છો, જ્ઞાની છો, અને તું આ માયામાં કે મારો ખાવાવાળો નથી, પાછળ નથી. અરે તારી કેટલી ભૂલ થાય છે બાપ. અરે આત્મદેવ, જો દીકરાથી મુક્તિ થતી હોય તો ભજન કોઈ કરે અને સત્સંગ કરે પણ નહીં. દીકરાથી જો મુક્તિ મળતી હોય આત્માને તો કોઈ સત્સંગ કરે નહીં અને કથાઓના પાઠ ઘરમાં કરે નહીં ને સવારમાં રામાયણના પાઠ ન કરે. બાપ, થોડુંક સમજ, વિચાર કર. દીકરો કોઈ દિવસ તારણહાર નથી થતો મારા બાપ. આ એક ભૂલ છે. તમારે તમારા આત્માનું ઉદ્ધાર કરવાની જરૂર છે. તમે પોતે જાગો. તમે જાગો. પહેલાને મુક્તિ આપી, પણ એની પાછળ વિચાર કરો તો ખ્યાલ આવશે કે હિરણ્યકશિપુ વિષ્ણુ સાથે વેર કર્યો હતો અને 24 કલાક વિષ્ણુનું સ્મરણ હતો અને તેથી એને મુક્તિ મળી. હિરણ્યકશિપુને દીકરો મુક્તિ નથી આપી શકતો. એની વેર વાસના 24 કલાક વેર ભાવથી વિષ્ણુ 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 જપ્યા કરતો આખર વિષ્ણુ એને કામ કરી ગયો, ઉદ્ધાર કર્યો. જે પોતે પોતાના હાથથી કરે છે એ જ કામ આવે, બીજું કંઈ કામ આવતું જ નથી. આ એક ભૂલામણી છે મારા બાપ. બીજો તારી દે, બીજો તારી દે, પિતૃ તારી દે. ક્યાં પિતૃ તરે? એ તો કરી ગયા હાથે ને ગયા. તમે તમારું વિચાર કરો. હવે મારી સી દશા થશે એનો વિચાર કરો. હું તો આ સંસારના વિષય રસમાં ખૂબ રમ્યા અને દેહ છોડીને ચાલ્યા ગયા. પણ તમે ક્યાં છો એનો વિચાર મારે અને તમારે કરવાનો છે કે હું શું કરું છું, મારો આત્મા ક્યાં, કઈ ગતિમાં હું ચાલું છું. મારે મારા આત્માનો ઉદ્ધાર કરવો છે. એના માટે મારે શું કરવું જોઈએ? એના માટે સંત સમાગમ,
હરિકથા હરિકથા. પ્રહલાદે ભગવાનને પ્રશ્ન કર્યો કે મહારાજ, આ સંસારની અંદર આ તમામ જીવોને તમે ઉત્પન્ન કર્યા, તમે કહો છો કે મારી પાસે આવ, મારી પાસે મારા હાથ લાંબા છે, પણ હજી સુધી કોઈ આવ્યો, ખાલી તમે બોલો જ છો. ત્યારે ભગવાને કહ્યું કે બોલતો નથી, પણ તમારા માટે હરિકથા અને રામ નામ રાખ્યો છે. કથામૃત અને નામામૃતનો આશ્રય જે લેશે એ હરિદ્વારને પહોંચશે. એના માટે હરિનું દ્વાર છે. આ તમારો જે શરીર છે ને, શરીર મારા બાપ, એ શરીર હરિદ્વાર છે, એ દ્વારકા છે, એ પ્રયાગ છે, અને એ જ વૃંદાવન છે. તમે જાગો, જાગશો તો ક્યાં જવાની જરૂર નથી. જાગેલા પુરુષને ક્યાં જવાની જરૂર નથી. એ પોતાના શરીરમાં 24/24 કલાક આનંદ માણે છે, કારણ કે જાગી ગયો છે. અજ્ઞાનમાંથી મુક્ત થવા માટે એક જ ઉપાય છે, નામ સ્મરણ. પરમાત્માના નામ સાથે એવી પ્રીતિ કરો કે જે 24/24 કલાકે નામ ભૂલાય નહીં. એના માટે પ્રયત્ન કરો, પ્રયત્ન. ભાગવતમાં કથા છે, પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે ભાગવતની અંદર કે સત્સંગ કરવાથી પાપ તો થતું નથી, અટકી જાય છે, પણ મહારાજ પાપની વાસના છે એનો વિનાશ નથી થતો, એનું શું કરવું? બહુ સુંદર વાત છે નારાયણ. સત્સંગ કરશું, ભજન કરશું, યજ્ઞ કરશું તો શરીરથી પાપ અટકી જશે, પણ જે મનની અંદર પાપની વાસના છે એના માટે શું કરવું? ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે એમાં ડરવાની જરૂર નથી ને હારવાની જરૂર નથી. તમે કટિબંધ રહો, તમે દ્રઢ વિશ્વાસ પરમાત્મા ઉપર રાખો, પૂર્ણ વિશ્વાસ રાખો, એના ઉપર પૂર્ણ ભરોસો રાખો, તમારો ઉદ્ધાર એ થશે. પણ બેટા, તને ખબર છે વાસનાની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય. મને જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મને થાય કે હજી એ મહેલ બની જાય ને તો સારું, હજી મારી પાસે કરોડ રૂપિયાની ગાડી આવે, મારો દીકરો સમર્થ થઈ જાય. આવી બધી જે વાસનાઓ છે એ વાસનાઓ અજ્ઞાનથી જ પેદા થાય છે. તો એ અજ્ઞાનને દૂર કરવા માટે કયો ઉપાય? કે જ્ઞાન છે. જ્ઞાનથી અજ્ઞાનનું નાશ થાય. તો જ્ઞાન માટે શું કરવું? કે પરીક્ષિત, જ્ઞાન માટે એક જ ઉપાય છે, નામ સ્મરણ કર, જ્ઞાનની પ્રાપ્તિ થશે. જે નામમાં છે એ બીજે ક્યાંય નથી. યજ્ઞ કરો, કથાઓ કરો, તીર્થો કરો, પણ જ્યાં સુધી નામ નથી ત્યાં સુધી તમને કંઈ પણ નથી, કાંઈ કર્યું જ નથી. નામ છે એ તારણહાર છે મારા બાપ. નામમાં એ શક્તિ છે કે તમારે માના ઉદરમાં જવું નહીં પડે. યજ્ઞ કરશો તો ઉદરમાં જવું પડશે, કારણ કે તમારું સત્કર્મ ભોગવા માટે આવવું જ પડશે, અને તેમાં તમારી મિસ્ટેક થશે તો બીજા જન્મમાં જવું પડશે. એ નક્કી માનવાનું. જેટલું પુણ્ય છે એ પુણ્ય ભોગવા માટે શરીર મળે છે, અને શરીર મળે ત્યારે કોઈ પણ ભૂલ થાય ત્યારે 84 લાખ તમારા માટે તૈયાર હોય. પણ નામમાં એક એવી શક્તિ છે કે પરમાત્મા સાથે તમારું મિલન કરાવી દે, હરિ સાથે તમારો સંબંધ જોડાઈ જાય. નામ નામ સર્વ કરતા શ્રેષ્ઠ છે. અને કલિયુગની અંદર નામ સિવાય બીજું છે જ શું મારા બાપ? દક્ષની કથા આવે છે, તમે જુઓ છો ને, સાંભળ્યું છે, હવે શું હું બોલું મારા બાપ? જ્યારે નામનો આશ્રય ન લીધો ને ત્યારે એને મન અશુદ્ધ, અને ત્યારે એણે કહી લીધું કે શિવનું માર્ગ મારે નથી રાખવું, શિવ મારે ન જોઈએ, કારણ કે નામનો આશ્રય ન લીધો. નામ તો તારણહાર છે બાપ, માટે નામને પકડી રાખજો, અને ધીરે ધીરે તમારા મનને વાસનામાંથી મુક્ત કરવા માટે પુરુષાર્થ કરતા રહેજો. એમને એમ જીવન પૂરું ન થઈ જાય એની કાળજી રાખજો. સત્શાસ્ત્ર, સંત સમાગમ અને આવા સત્સંગો, એનાથી જ તમારો અંતકરણ શુદ્ધ અને પવિત્ર થશે,
અને જ્યારે અંતકરણ શુદ્ધ થશે ત્યારે રાત્રિ નહીં રહે, ત્યારે દિવસ જશે, તમારા માટે પ્રકાશ જશે, સૂર્ય જશે. એટલા માટે થોડું પ્રવચન કર્યો, તેમાં કાંઈ ભૂલચૂક હોય તો બધા ક્ષમા કરજો. જય સિયારામ બાપા, જય સિયા.